નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 સામાજિક વિજ્ઞાન આપણે પાઠ જોતા હતા સરકાર પાઠ 15 એની અંદર ભાગ નંબર 4 ની અંદર બધાનું સ્વાગત છે। હવે આપણે છે એ સરકાર પાઠ ની અંદર આપણે જોતા હતા માર્ગ સલામતી। આપણે ઉપર જોયું હતું ભાઈ કે સરકાર અને કાયદા વિશે આપણે છેલ્લે જોયું હતું કે સરકાર વિશે છે કાયદો કઈ રીતે હોય। હવે આપણે આગળનું જોવાનું છે, આગળનો મુદ્દો આપણને આપ્યો છે માર્ગ સલામતી। હવે આપણે જોઈએ છીએ કે દિવસે ને દિવસે છે એ વાહન વ્યવહારનો ઉપયોગ વધતો જાય છે, શહેરીકરણનો ઉપયોગ છે ધીમે ધીમે શહેરીકરણનું પ્રમાણ વધતું જાય છે। તેના કારણે છે બધા લોકો છે પર્સનલ એટલે કે પોતાનું વાહન લઈને પણ છે આગળ જતા હોય છે, એટલે જે તે જગ્યાએ કામ હોય તે જગ્યાએ જતા હોય છે। તેના કારણે વાહન વ્યવહારનો ઉપયોગ ધીમે ધીમે વધ્યો છે અને એના વાહન વ્યવહારના ઉપયોગના લીધે રસ્તાઓ પર એકબીજાના અકસ્માતનું પ્રમાણ પણ વધ્યું છે। તેના કારણે છે જે માનવી છે એનો જીવનું છે જોખમ વધ્યું છે। તો હવે એને સલામતી કઈ રીતે રાખવી, શું કરવું કે સલામત આપણે કઈ રીતે રહી શકીએ, કેવી કેવી કાળજી રાખવી જોઈએ, એના વિશે માહિતી આપણે લેવાની છે। હવે આપણે સ્કૂલે આવતા હોય તો ઘણા બધા એવા રસ્તા હોય, રસ્તાઓને આપણે પસાર કરીને આવતા હોય તો ત્યાં કઈ પ્રકારની આપણે કાળજી રાખવી જોઈએ, બરાબર, એના વિશેનો આખું છે માહિતી આપણને છે આની અંદર આપેલી છે। તો જોઈએ ભાઈ માર્ગ સલામતી। માતા પિતા ઘરે અને શિક્ષકો શાળામાં બાળકોની સલામતી સુનિશ્ચિત કરે છે। જો માતા પિતા જ્યાં સુધી તમે ઘરે હો ત્યાં સુધી તમારા મમ્મી પપ્પા તમને છે સાચવતા હોય કે ભાઈ બેટા અહીંયા નહીં જાતો, અથવા રસ્તા ઉપર છે જ્યાં ત્યાં દોડતો નહીં, એ રીતે તમને તમારા મમ્મી પપ્પા ત્યાં સુધી સાચવતા હોય ઘરે હોય ત્યારે। જો મમ્મી પપ્પા એક એવું છે ભગવાનનું બીજું રૂપ છે ભાઈ, છે ને, ભગવાનનું બીજું રૂપ છે, એટલે એના તમારા પ્રત્યે ખૂબ લાગણી હોય। તો એટલા માટે છે તમને છે અવારનવાર છે શું કહેતા હોય કે રસ્તા ઉપર નહીં જતો બેટા, જમી લે, એવું બધું તમને કહેતા હોય છે। તો આ માર્ગ સલામતી માટે છે માતા પિતા તમને ઘરે સાચવતા હોય, પછી તમે શાળાએ આવો તો શાળાએ તમને પાછા શિક્ષકો સાચવતા હોય, સાચવે ને, કે તમે છે કોઈ પણ રસ્તા ઉપર દોડતા દોડતા ન જાઓ એવું બધું તમને છે એ શું કરતા હોય, સજેસ્ટ કરતા હોય। તો આવી રીતે છે કે માતા પિતા ઘરે અને શિક્ષકો શાળાની અંદર સલામતી સુનિશ્ચિત કરે છે, પરંતુ તેમણે રસ્તા પર કોણ સુનિશ્ચિત રાખશે? હવે તમે રસ્તો જ્યારે તમે શાળામાંથી તમારા મમ્મી પપ્પાને મૂકીને તમે ઘરે તો શાળાએ આવો તો ઈ વચ્ચે દરમિયાન તમે ઘણા બધા રસ્તાઓ છે શું કરશો, ક્રોસ કરશો, ક્રોસ કરો ને, બધા રસ્તાઓ ક્રોસ કરીને આવો છો તો ત્યારે સલામતી કોણ સુનિશ્ચિત કરશે? બરાબર ને। જો આપણને ખબર હોય કે ભાઈ લાલ લાઈટ, લીલી લાઈટ શું કામની, પીળી લાઈટ શું કામની, કે માર્ગ સલામતીના ઝીબ્રા ક્રોસિંગ કોને કહેવાય, તો આપણને છે એના વિશેની માહિતી હોય તો આપણે એનો ઉપયોગ કરી શકીએ। તો એના વિશે આપણે જોવાનું છે। રસ્તા પર બાળકોના વલણ અને વર્તનને ઘડવામાં રોડ સેફટી માર્ગ સલામતી, એટલે કે જો રોડ સેફટી એટલે માર્ગ સલામતી, માર્ગ સલામતી અંગેનું શિક્ષણ મહત્વની ભૂમિકા ભજવે છે। એટલે કે જે આ માર્ગ સલામતી છે એ આપણા માટે છે એ શું કરીને લઈને આવી છે તો કે આ માર્ગ સલામતી માટેનો આખો જે પાઠ છે એ આપણા માટે લઈને આવી છે, જેથી કરીને છે વિદ્યાર્થીઓ કઈ કઈ બાબતનું ધ્યાન રાખશે, વાલીઓ કઈ કઈ બાબતનું ધ્યાન રાખશે, શિક્ષક કઈ બાબતનું ધ્યાન રાખશે, તો એના વિશે આપણને માહિતી આપે છે। હવે સૌથી પહેલા એની અંદર આવે ઝીબ્રા ક્રોસિંગ। હવે આપણને બધા મનમાં એમ થાય ભાઈ ઝીબ્રા ક્રોસિંગ એટલે કેવું ક્રોસિંગ? જો આપણે બધાએ ઝીબ્રાને જોયો છે, જોયો બધાએ ઝીબ્રા, ઓલું પ્રાણી આવે ખબર ને, ઓલો કાળા ધોળા પટ્ટા વાળું, આખા શરીરે કાળા ધોળા પટ્ટા હોય, હા, તો ઊંચું ન હોય, ઈ કયું આવે, એ ઊંચું હોય એને શું કહેવાય? એને જીરાફ કહેવાય। ઝીબ્રા એટલે ઓલું આપણે ભેંસ જેવું આવે, ભેંસ કરતા થોડુંક નીચે જેવું આવે। હમણાં તમને ચિત્ર બતાવું, જો અહીંયા દેખાય, તમને બતાવ ચિત્ર। ઝીબ્રા એટલે જો આ પ્રકારનું પ્રાણી દેખાય, અહીંયા સરસ મજાનું ઘાસ ખાતું હોય છે ને, રૂડું, હા, તો આને કહેવાય ઝીબ્રા। જો અહીંયા બધે પટ્ટા દેખાય, કાળો અને ઓલો પટ્ટો દેખાય, બધાને દેખાય, કાળો પટ્ટો અને ધોળો પટ્ટો દેખાય ને બધાને। તો હવે તમે રસ્તા ઉપર જયારે તમે હાલ્યા જાઓ તો આવા પ્રકારના પટ્ટા તમને બતાતા હોય, બતાવે બધાને, બતાતા ને? ઘણી વાર તમે છે એ કોઈ પણ હાઈવે ઉપર નીકળો ત્યારે જયારે ત્યાં સર્કલ હોય અથવા તો કોઈ પણ રસ્તા ક્રોસિંગ થતા હોય ત્યાં આ પ્રકારનું નિશાન તમને દેખાતું હોય ને બધાને। તો આને આ જે વસ્તુ છે એને આપણે કહેશું ઝીબ્રા ક્રોસિંગ। શું કહેશું એને? ઝીબ્રા ક્રોસિંગ। શું કહેશું? ઝીબ્રા ક્રોસિંગ। તો એ ઝીબ્રા ક્રોસિંગ વિશે આપણે માહિતી લેવાની
છે. અને ઝીબ્રા ક્રોસિંગ શેના ઉપરથી પડી આવ્યું છે? તો કે આ ઝીબ્રા નામનું જે પ્રાણી છે, આ ઝીબ્રા નામનું જે પ્રાણી છે કાળા ધોળા પટ્ટા વાળું, તો એના નામ ઉપરથી આ ઝીબ્રા ક્રોસિંગ પડેલું છે. હવે જોઈએ ઝીબ્રા ક્રોસિંગ. ઝીબ્રા પટ્ટાવાળો ઘોડા જેવું આફ્રિકાનું ચોપગા પ્રાણીનું શરીર કાળા પટ્ટા હોય છે. જો શું કહે છે કે આ ઝીબ્રા છે એની ઉપર છે પટ્ટાવાળો ઘોડા જેવું, એટલે કે આપણે જે ઘોડો આપણે સામાન્ય ભાષામાં કહીએ છીએ ઘોડા જેવું એક સરસ મજાનું એક પ્રાણી જેની ઉપર કાળો અને ધોળા પટ્ટા વાળો હોય છે. જેવો આપણે ચિત્રને જોયું આફ્રિકાનું, એ ક્યાંનું પ્રાણી છે? આફ્રિકાનું. અને ચોપગું એટલે 4 પગ વાળું. આપણે માણસ જેમ 2 પગ દોડતું હોય એવું નહીં. કેવું? ચોપગું. ચોપગું એટલે કેવું થાય? 4 પગ વાળું. હવે પ્રાણીઓ બધાને ખબર છે, પ્રાણીઓ મોટા ભાગના બધા છે એ કેવા હોય? 4 પગ ધરાવતા હોય. ધરાવે ને બધા? ગાય, ભેંસ, બકરી, ઘેટા કે પછી ઊંટ લઈ લો, કોઈ પણ વગેરે વગેરે કોઈ પણ પ્રાણી લઈ લો, હાથી થી માંડીને કોઈ પણ પ્રાણી લઈ લો, સૌથી મોટું હાથી છે ને, તો ઈ ગમે એ પ્રાણી લઈ લો તો ઈ કેવા છે? 4 પગ વાળા. એક માણસ એકમાત્ર એવું પ્રાણી છે, જો માણસ એકમાત્ર પ્રાણી છે, માણસ એકમાત્ર એવું પ્રાણી છે કે જે શું કરે છે કે 2 પગે ચાલે છે. સૌથી વધારે બુદ્ધિ આપી છે ભગવાને, આપીને બધાને. આમાં કેટલાને બુદ્ધિ નથી આપી? આ શું કેજો? કેટલાને બુદ્ધિ નથી આપી? ઘણા બધા છે ભાઈ બુદ્ધિવાન. બધાને બુદ્ધિ ભગવાને છે શું આપી છે ભાઈ? સરખી આપી છે. યાદ રાખવાની શક્તિ પણ બધાને સરખી આપી છે, પણ એનો ઉપયોગ છે એ આપણે ખોટી જગ્યાએ કરીએ છીએ. શું કરીએ છીએ? એનો ઉપયોગ છે આપણે ખોટી જગ્યાએ વાપરીએ છીએ. એટલે ભગવાને બધાને છે બુદ્ધિ છે એવી આપી છે સરખી. કોઈને વિચારવાની શક્તિ છે એ ઓછી હોય, કોઈને છે એ તર્ક કરવાની શક્તિ ઓછી હોય, કોઈને છે અહીંયા ભણાવતા હોય એમાં ધ્યાન વધારે હોય તો એને એમ વધારે યાદ રહેતું હોય. તો બધાને છે એ અલગ અલગ શક્તિ અત્યારે જોવા મળે છે, કેમ કે એનો ઉપયોગ આપણે ઓછો કરીએ છીએ એટલા માટે. તો હવે આપણે જોઈએ કે જે આ ચોપગા પ્રાણી એટલે કે આ ઝીબ્રા છે એ 4 પગ વાળું પ્રાણી છે આફ્રિકાનું. કાળા પટ્ટા એટલે કે જો શરીર પર કાળા પટ્ટા હોય છે, એટલે કે જે પ્રાણી હમણાં આપણે ચિત્રની અંદર જોયું એના કાળા અને ધોળા બંને પટ્ટા આપણને જોવા મળતા હતા. આવા પટ્ટાઓ રસ્તાઓ પર દોરવામાં આવે છે. સરસ મજાના હમણાં આપણે ચિત્ર દ્વારા જોયું કે આવા જે પટ્ટાઓ છે એ ક્યાં દોરવામાં આવે? રસ્તાઓ પર. પણ રસ્તા ઉપર ઝીબ્રાને પાછું મૂકી દેવામાં નથી આવતો ભાઈ, ચામડું પાથરવામાં આવતું નથી. નહીતર કે છે આપણે ઓલો પ્રાણીઓનો કાયદો એક તો લાગે, પણ એવું થતું ને આપણે ઓલા કલર થી આપણે શું કરી દઈએ છીએ? એને પટ્ટા પાડી દઈએ છીએ. આથી તેને ઝીબ્રા ક્રોસિંગ તરીકે કહેવામાં આવે છે. આથી એને આપણે કેના નામથી ઓળખશું? ઝીબ્રા ક્રોસિંગ. કેના નામથી ઓળખશું? ઝીબ્રા ક્રોસિંગ. હવે તમને કોઈ પ્રશ્ન પૂછી શકાય કે ઝીબ્રા ક્રોસિંગ કોને કહેવાય? તો કે પટ્ટાવાળો ઘોડા જેવું આફ્રિકાનું ચોપગા પ્રાણી શરીર ઉપર કાળા અને ધોળા પટ્ટા ધરાવતું હોય અને રસ્તાઓ પર એવા પટ્ટા છે એ રસ્તાઓ પર જ્યારે દોરવામાં આવે તો એને કહેવાય ઝીબ્રા ક્રોસિંગ. શું કહેવાય એને? ઝીબ્રા ક્રોસિંગ. તો આપણે આખી આ અંડરલાઈન કરી નાખજો. ઝીબ્રા ક્રોસિંગ ની વ્યાખ્યા આપણે થઈ ગયા. સાદી ભાષામાં તમારી ભાષામાં લખો તો પણ કઈ વાંધો છે નહીં, બરાબર? આમાં સમજાય એવી રીતે લખો તો પણ વાંધો નહીં. તમારી ભાષામાં તમે ઝીબ્રા ક્રોસિંગ સમજ્યા એવું લખો તો પણ વાંધો નહીં. શહેર કે ગામડાના પાકા રસ્તાઓ પર કાળી અને સફેદ રેખાઓ હોય છે. હવે જો આમાં ઘણા બધા પ્રશ્ન થાય, અમારે તો સાહેબ પાકા રસ્તા તો ક્યાંય છે જ નહીં. છે તો કેવા છે? ખાડા ખબુસિયા વાળા, ગાડી તૂટી જાય એવા છે ને. આપણે અહીંથી રસ્તા ઉપર જતા હોય તો કેટલા બધા ખાડા આવે કે ન આવે? તો જે જગ્યાએ હાઈવે લાગતો હોય, જે જગ્યાએ વાહન વ્યવહારનું પ્રમાણ વધતું જોવા મળતું હોય ત્યાં આવા પટ્ટાઓ સામાન્ય રીતે જોવા મળતા હોય છે. શહેરોની અંદર વધારે જોવા મળતા હોય છે, ગામડાઓની અંદર ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળતા હોય છે. તો આપણે જોઈએ કે શહેર કે ગામડાના પાકા રસ્તાઓ પર, જો પાકા શબ્દ વાપર્યો છે, કાચા રસ્તાઓ નહીં, બરાબર ને? પાકા રસ્તાઓ એટલે કે ડામરથી જે રસ્તાઓ જે કરેલા હોય એની વાત છે. તો પાકા રસ્તાઓ પર કાળી અને સફેદ રેખાઓ હોય છે તેને ઝીબ્રા ક્રોસિંગ કહેવામાં આવે છે. જો શું કીધું? ઝીબ્રા ક્રોસિંગ ની બીજી વ્યાખ્યા, શહેર કે ગામડાના પાકા રસ્તાઓ પર કાળી કે સફેદ રેખાઓ હોય છે તેને આપણે શું કહેશું? ઝીબ્રા ક્રોસિંગ. તેને આપણે શું કહેશું? ઝીબ્રા ક્રોસિંગ. બરાબર? વ્યાખ્યા બધાને સમજાઈ ગઈ ને? 2 વ્યાખ્યાઓ, એક આ તમારી રીતે ભાષામાં લખી શકો તો આ લખી શકો, અથવા આ ઝીબ્રા ક્રોસિંગ ની વ્યાખ્યા તમે લખી શકો.
એક્ઝામમાં તમને પૂછી શકે ઝીબ્રા ક્રોસિંગ ની વ્યાખ્યા બતાવો અથવા ઝીબ્રા ક્રોસિંગ કોને કહેશો, તો બધાને આવડવું જોઈએ. ઝીબ્રા ક્રોસિંગ ને રાહદારી ક્રોસિંગ તરીકે પણ ઓળખે. જો હવે તમને એમસીક્યુ ની અંદર પૂછી છે કે ઝીબ્રા ક્રોસિંગ ને બીજા કયા નામે ઓળખી શકાય? જો ઘણાના છે હુલામણા નામ હોય ને, શાળાની અંદર રોહિતભાઈ બોલાતો હોય અને નિશાળની અંદર ઓલાની અંદર ટેણીઓ બોલાવતા હોય, હે બધાના હુલામણા નામ હોય, મારું હુલામણું નામ હોય ભાઈ. મને અહીંયા બધા સાહેબ કહેતા હોય તો પાછા રૂમે જાય તો ભાઈબંધ પાછા બીજા નામથી બોલાવતા હોય. બોલાવો ને બધાને અલગ અલગ નામથી. તમારે ઘરે જાવ તો તમને તમારા મમ્મી પપ્પા બીજા નામથી બોલાવતા હોય. ટીનીઓ કહેતા હોય, કોકને ટેણીઓ કહેતા હોય, કે બધાને અલગ અલગ. હા, તો આવી રીતે સોનલ હોય તો સોનું કહેતા હોય કોકને, હે એમ બધાને છે એ શું કહેતા હોય? અલગ અલગ નામથી બોલાવતા હોય છે. તો આવી રીતે ઝીબ્રા ક્રોસિંગ છે એને એક બીજા નામથી પણ ઓળખવામાં આવે છે. કયા નામથી ઓળખવામાં આવે છે? રાહદારી ક્રોસિંગ તરીકે પણ ઓળખવામાં આવે. કયા નામથી ઓળખવામાં આવે? રાહદારીનો ક્રોસિંગ. રાહદારી ક્રોસિંગ એટલે તમારે યાદ રાખવાનું છે કે રાહદારી ક્રોસિંગ એટલે તરીકે પણ ઓળખવામાં આવતું હોય એવું કયું છે? તો કે આ ઝીબ્રા ક્રોસિંગ. કયું? ઝીબ્રા ક્રોસિંગ. ઝીબ્રા ક્રોસિંગ ને બીજા કયા નામથી ઓળખવામાં આવે? રાહદારી ક્રોસિંગ. યાદ રાખવાનું છે ખાસ. આ એમસીક્યુ ની અંદર તમને પૂછી શકે. જો પૂછી શકે એમ કહું છું હવે, પેપર કાઢવા કઈ મારે જવાનું નથી. એટલે કે છે ભાઈ એક્ઝામ આવશે સાહેબે પેપર ફોડી નાખ્યો, પણ એવું છે નહીં. પેપર કાઢવા મારે જવાનું નથી. એટલે હું તમને ખાલી સજેસ્ટ કરી શકું કે આવું પ્રશ્ન પૂછાય શકે. નહીતર કે છે સાહેબે પેપર ફોડી નાખ્યું, સરકાર મારી આગળ હશે, તમે પેપર ફોડ્યું. જો આપણે ચિત્રની અંદર સરસ મજાનું આપણે પહેલા જોયું હતું અને હવે પાછું જોઈએ કે આ સરસ મજાનું 4 પગ વાળું છે. 1 2 3 અને 4. હવે અહીંયા 3 જ પગ સાહેબ દેખાય પણ આ 4 છે. જો એક અહીંયા ને એક અહીંયા 4 પગ વાળું, બરાબર. એટલે 4 પગ વાળું એટલે કે 4 પગ વાળું એટલે આ ઝીબ્રા. ઝીબ્રાના પટ્ટા જેવું જ તે એવું અહીંયા આપણને રસ્તામાં દેખાય છે. દેખાય બધાને રસ્તો? આને કહેવાય ઝીબ્રા ક્રોસિંગ. રસ્તો ક્રોસ કરવા માટે વપરાતું ઝીબ્રા ક્રોસિંગ. હવે આપણે જોઈએ, આપણે જ્યારે રાહદારી ક્રોસિંગ પર એટલે કે જો હવે રાહદારી શબ્દ વાપર્યો છે, હવે યાદ રાખો રાહદારી એટલે શું થાય? પાછો ઝીબ્રા ક્રોસિંગ જ થાય, બરાબર ને? રાહદારી ક્રોસિંગ પર હોઈએ ત્યારે લીલી લાઈટ થાય ત્યારે જ રસ્તો ક્રોસ કરવો. હવે જો અહીંયા તમને દેખાય, હું કીધું? લીલી લાઈટ. ઘણા તો એવો હોય લાઈટ થાય હોય તો થાય સાહેબ, અને ન થાય હોય કઈ નહીં, મારે રસ્તો ક્રોસ કરવો. પછી ઓલે ઉડાડીને વયો જાય તારે કે લ્યો ઉડાડીને વયો જાય. અને વાંક કોનો આવે પાછો? વાહન વાળાનો, જે વાહન ચલાવતો હોય એનો. એટલે આ શું કરવાનું ભાઈ? આપણે જયારે આવું ઝીબ્રા ક્રોસિંગ જોઈએ, સમજાણું? આપણે આપણી જયારે ઝીબ્રા ક્રોસિંગ અહીંયા જોઈએ તો આપણે છે અહીંયા ઉભું રહી જવાનું. શું કરવાનું? અહીંયા ઉભું રહી જવાનું. જયારે આપણે રસ્તો ક્રોસ કરવાનો હોય ને ત્યારે અહીંયા ઉભું રહી જવાનું. અને જયારે લીલી લાઈટ થાય, કેવી લાઈટ? જો અહીંયા લીલી લાઈટ બતાવી, દેખાય બધાને? દેખાય બધાને લીલી લાઈટ? ઈ જયારે લીલી લાઈટ, અહીંયા તમને એક સ્તંભ આપ્યો હોય, ઈ સ્તંભની અંદર લાઈટો લગાડેલી હોય, બરાબર ને? હા, હું સમજાવું હમણાં 3 લાઈટો વાળું. તો આ જે લાઈટ છે, આ લાઈટો એવી રીતે લગાવેલી હોય, ઈ લાઈટ જયારે લીલી થાય ત્યારે તમારે શું કરવાનું? કે આ રસ્તો ક્રોસ કરવાનો. ત્યાં સુધી શું કરવાનું? ઉભું રહેવાનું શાંતિથી. બધા વાહનોને જોવાના, સમજાણું? પડતા હોય ને એને આપણે જોવાના, નિહાળવાના. કોણ કેવી ગાડી લઈને નીકળે છે, ઓહો સરસ મજાના, કોણ કોની પાછળ બેઠીને જાય નીકળે છે, એ બધું જોવાનું આપણે, સમજાણું ને? તો આવી રીતે આપણે છે એ નિહાળવાનું બધું અહીંયા ઉભા ઉભા. પણ જયારે લીલી લાઈટ થઈ જાય એટલે આપણે શું કરવાનું? બંને બાજુથી ગાડીઓ ઉભી રહી જાય છે. જો અહીંયા ઉભી રહી ગઈ ને, અને અહીંથી પણ ઉભી રહી જાય. બંને બાજુથી અવર જવરનો રસ્તો બંધ થઈ જાય એટલે અહીંયા લીલી લાઈટ થઈ જાય. લીલી લાઈટ થાય એટલે આપણે શું કરવાનું? ઝીબ્રા ક્રોસિંગ કરવાનું, રસ્તો ક્રોસ કરવાનો. પછી ન્યાયથી આપણે ધ્યાન રાખવાનું, અહીંયા ઉભા હોય અહીંથી ક્રોસ નહીં કરવાનો. આપણે ક્યાંથી કરવાનો? ઝીબ્રા ક્રોસિંગ માંથી. બને ત્યાં સુધી આપણે છે ઝીબ્રા ક્રોસિંગ નો ઉપયોગ કરવાનો. કેનો ઉપયોગ કરવાનો? ઝીબ્રા ક્રોસિંગ નો. બરોબર, યાદ રાખજો. લીલી લાઈટ થાય એટલે તરત જ આપણે છે ઝીબ્રા ક્રોસિંગ કરવાનું. અંડરલાઈન કરી નાખજો આ કે આપણે છે રસ્તો ક્રોસ ક્યારે કરવો જોઈએ? તો કે લીલી લાઈટ થાય ત્યારે. ક્યારે રસ્તો ક્રોસ કરવાનો? લીલી લાઈટ થાય ત્યારે.
જ્યાં સુધી તમને ખબર ના પડે કે રસ્તો ક્રોસ કરવો સલામત છે અથવા તે મુશ્કેલ છે, તો જુઓ કે નજીકમાં કોઈ પોલીસ કર્મચારી છે, તમે તેની મદદ લઈ શકો છો. હવે જો તમને ખબર પડતી નથી, તમે આ પાઠ હજી ભણ્યા નથી, તો આપણે શું કરવાનું ભાઈ કે આપણને રસ્તો કેમ ક્રોસ કરવો આપણને ખબર પડે. હવે દાખલા તરીકે આ ઝીબ્રા ક્રોસિંગ છે જ નહીં, અહીંયા શું છે? ઝીબ્રા ક્રોસિંગ છે નહીં અને રસ્તો સીધો જ છે. તો તમે શું કરશો કે આજુબાજુ તમારે નજર કરવાની કે દૂર દૂર સુધી પહેલા જોઈ લેવાનું કે વાહનો આવે છે, પછી આ બાજુ પણ જોવાનું, ડાબી અને જમણી બંને બાજુ જોઈ લેવાનું કે વાહનો આવે છે. જો ન આવતા હોય તો રસ્તો ધીમે ધીમે ક્રોસ કરવાનો. પછી એમાં દોડતા દોડતા ક્રોસ નહીં કરવાનો. શું કરવાનું? દોડતા દોડતા રસ્તો ક્રોસ કરવાનો નહીં. ગમે એટલા વાહન આવતા હોય કે ગમે એ વસ્તુ આવતી હોય, ખટારો, ટ્રક કે કોઈ પણ વસ્તુ આવતી હોય, જીસીબી કે કોઈ પણ વાહન આવતું હોય, તો આપણે રસ્તો છે ક્રોસ ધીમે ધીમે ચાલતા ચાલતા કરવાનો. રસ્તો ક્રોસ કરવામાં ક્યારે ઉતાવળ કરવાની નહીં. તો આ જે ઝીબ્રા ક્રોસિંગ છે એ કદાચ ન હોય, બંને બાજુથી વાહનો આવે છે, તો દૂર સુધી આ ડાબી અને જમણી બાજુ જોઈ લેવાનું. જો ન હોય વાહનો આવતા હોય તો આપણે રસ્તો ક્રોસ કરી દેવાનો. અને જો એવું બને કે વાહનો અવર જવર સતત શરૂ રહેશે, તો આજુબાજુ જોવાનું કે કોઈ પોલીસ કર્મચારી અથવા તો કોઈ પણ વ્યક્તિ એવો યંગ ઉભો છે, તો એની મદદથી આપણે છે શું કરવાનો? રસ્તો ક્રોસ કરવાનો. આપણે એકલા રસ્તો ક્રોસ કરવાનો નહીં. પોલીસ કર્મચારીની પણ તમે મદદ લઈ શકો છો. આજુબાજુ જે પોલીસ કર્મચારી હોય બરોબર, તો એની તમે મદદ લઈ શકો છો. હવે આ લાઈટ ની વાત કરું કે ભાઈ લીલી લાઈટ જ્યારે થાય ત્યારે જ આપણે રસ્તો ક્રોસ કરવાનો છે, અને લાલ લાઈટ હોય એટલે જો અહીંયા આમ કે આમ ઉભો રહી ગયો ને બાબુ, હા જો અહીંયા દેખાય આ ઉભો રહી ગયો. તો જ્યારે લાલ લાઈટ હોય ત્યારે આપણે છે થોભી જવાનું, ઊભું જ રહી જવાનું. જે જગ્યાએ લાલ લાઈટ તમે ભાળો એટલે તમારે શું કરી દેવાનું? ઊભું રહી જવાનું. જ્યારે લીલી લાઈટ થાય આમ ડગલા માંડતો છોકરો જોવા મળે, કેવાય માંડતો ડગલા માંડતો છોકરો જોવા મળે, જો અહીંયા ડગલા માંડે ને હાલતો છોકરો, તો એ હાલતો છોકરો જોવા મળે તમને એટલે તમારે શું કરવાનું? એ ઝીબ્રા ક્રોસિંગ કરવાનું. ત્યાં સુધી કોઈ ઝીબ્રા ક્રોસિંગ કરવાનું નહીં. મોટા ભાગે આવી વસ્તુ છે એ તમારી સિટીની અંદર તમે જુઓ તો આ વધારે કા ઉપયોગી છે. આ ગામડા વાળા કે ભાઈ અમારે એટલા બધા વાહન જ નથી આવતા, અમારે ક્યાં ઝીબ્રા ક્રોસિંગ કરવા જવું હે? પણ ગમે ત્યારે તમે સિટીની અંદર તમે જયારે જાઓ, શહેરની અંદર કોઈ મોટા શહેરની અંદર, તો ત્યારે આ ઉપયોગી તમારે બનશે. એટલે ખાસ બધાએ ધ્યાન રાખવાનું. ઝીબ્રા ક્રોસિંગ ન હોય ત્યાં શું કરવું જોઈએ? જો હમણાં મેં કીધું એમ માહિતી થોડીક તો આપી દીધી તમને. હવે ઝીબ્રા ક્રોસિંગ ન હોય ત્યારે શું કરવું આપણે જોઈએ. હવે માની લ્યો કે કોઈ પણ જગ્યાએ છે ઝીબ્રા ક્રોસિંગ છે નહીં, સીધો રસ્તો છે, તો શું કરવાનું? રસ્તો ઓળંગતા પહેલા તમારી જમણી તરફ જુઓ, પછી ડાબી તરફ જુઓ. મેં કીધું ને ભાઈ, રસ્તો ઓળંગતા પહેલા છે તમારે ડાબી તરફ જોવાનું અથવા તો જમણી તરફ, બંને બાજુ છે વ્યવસ્થિત જોવાનું રહેશે. ફરીથી જમણી તરફ જોઈ શાંતિથી રસ્તો ઓળંગવો. શું કીધું? કે શાંતિથી રસ્તો ઓળંગવો. કોઈએ દોડા દોડી કરવી નહીં, નહીંતર ઘણા તો છે કે દોડા દોડીમાં જ હોય. જો નાના નાના બાળકોને ખાસ સંભાળવા. હવે આપણે નાના છીએ નહીં, તો આપણે આપણું જયારે નાનું બાળક હોય, આપણા ભાઈ બહેન નાના લઈને જતા હોય, તો આપણે ખાસ ધ્યાન રાખવાનું. એને છે આપણે હાથેથી છૂટો પાડવાનો નહીં, કેમ કે બાળક છે એ નિખાલસ હોય, સાવ ભગવાનનું બીજું રૂપ છે બાળક. તો એ છે ક્યારે રસ્તો અથવા તો ક્યારે દોડીને છે અંદર વહી જાય એ ખબર પડે નહીં. એટલે આપણે છે કોઈ પણ જગ્યાએ બહાર લઈ જઈએ તો એને આપણે શું કરવાનું? આપણે છે હાથ પકડી રાખવાનો અથવા તો એને તેડીને રાખવાનું. આમ કાખમાં તેડીને આપણે સરસ મજાની હે ઘણા તેડતા આવડતું છે, આમ કાખમાં લઈને તેડીને ફરે. ઘણા ઘરે જઈને એમ જ કરતા છે, ભાઈ બહેન રમાડતા રમાડતા આમ જ કરતા છે, આમ કાખમાં તેડીને લઈને હાલતા હાલે ને બધા. તો એવી રીતે તેડીને લઈને નીકળવાનું, એટલે વાહન વ્યવહાર છે સરળતાથી ચાલી શકે. તો જુઓ તમે કે તમે રસ્તો ઓળંગતા હોવ ત્યારે સામાન્ય રીતે ટ્રાફિક તમારી જમણી બાજુથી ફરી છે. જો શું કે છે કે તમારી જમણી બાજુ ટ્રાફિક ફરે છે, એટલે કે જે બે બાજુ રસ્તા હોય, શું હોય? એક આવવાનો માર્ગ હોય, એક જવાનો માર્ગ હોય. તો જે બાજુ કદાચ આ બાજુ ટ્રાફિક રોકાઈ ગયું હોય તો આપણે શું કરવાનું? ક્રોસિંગ કરી લેવાનું, નહીતર ક્રોસિંગ કરવાનું
નહીં. અને આ બાજુથી જો આવતા હોય, ડાબી બાજુથી આવતા હોય અથવા જમણી બાજુથી આવતા હોય, તો જે બાજુથી ઊભું રહી ગયું હોય, ઓલા વાહનો આવતા બંધ થઈ ગયા હોય, તો એ બાજુથી આપણે ક્રોસિંગ કરવાનું. તેથી સુરક્ષિત રીતે રસ્તો ઓળંગવા માટે તમારે પહેલા તપાસ કરવી કે તમારી જમણી બાજુ ટ્રાફિક છે કે નહીં. શું પહેલા ચેક કરવું કે જમણી બાજુ ચેક કરવાનું કે મારી જમણી બાજુ છે એ વાહન વ્યવહાર છે કે નહીં. જ્યારે તે સલામત છે ત્યારે તપાસો કે ડાબી બાજુ પણ ટ્રાફિક સાફ છે. જો જમણી બાજુ તમને એમ લાગે કે ભાઈ જમણી બાજુ ટ્રાફિક સાફ છે, તો તમારે ડાબી બાજુ જોવાનું, અને ડાબી બાજુ સાફ લાગે તો તમારે રસ્તો ક્રોસિંગ કરવાનો. પરંતુ કેટલાક રસ્તાઓ પર તમામ ટ્રાફિક એક જ રીતે ફરે છે. આને એક માર્ગીય રસ્તો કહેવામાં આવે છે. જો શું કીધું, આ અંડરલાઈન કરી નાખજો. એક માર્ગીય માર્ગ કોને કહેવાય? તો કે કેટલાક રસ્તાઓ પર તમામ ટ્રાફિક એક જ રીતે ફરે છે. જો શું કીધું કે એક જ રસ્તો હોય. કેવો રસ્તો હોય? એક. એની અંદર વાહનો આવતા હોય અને વાહનો જાતા હોય. શું હોય? એક બાજુથી વાહનો આવતા હોય, એક બાજુથી જો વચ્ચે પટ્ટો હોય. જો દાખલા તરીકે આ સરસ મજાનો આ રોડ, જો ભાઈ મને ચિત્ર દોરતા આવડતું નથી, એટલે કોઈએ બહુ ટીકા કરવી નહીં. આ સરસ મજાનો રોડ છે. શું છે? એક માર્ગીય રોડ. કેવો માર્ગીય? એક માર્ગીય. એની અંદર શું હોય? આમ વચ્ચે વચ્ચે આમ આપણે સરસ મજાનો ઝીબ્રા ક્રોસિંગ દોરેલું હોય. એક લાઈન વચ્ચે લાઈન વ્હાઈટ કલરનું પટ્ટા મારેલા હોય. તો આ બાજુથી વાહનો આમ જાતા હોય અને આ બાજુથી આવતા હોય, આમ હોય આખું હોય ને. તો આને કહેવાય એક માર્ગીય માર્ગ. કેવો કહેવાય? એક માર્ગીય. બે માર્ગીય કેવો હોય? તો કે આ બે માર્ગીય માર્ગ બતાવું છો તમને. અહીંયા સરસ મજાનું ડિવાઈડર હોય. શું હોય? ડિવાઈડર. અને આ બાજુ બીજો માર્ગ હોય. જો આ બાજુ આ જે રસ્તો છે એમાં વાહન જાતા હોય, તો આ બાજુથી આવતા હોય, એટલે દૂર દૂર હોય. અહીંયા ડિવાઈડર હોય આખું સરસ મજાનું, જેની અંદર વૃક્ષો વાવેલા. તમે ઘણી વાર છે ક્યાંક રસ્તા ઉપર જતા હો તો તમને ખ્યાલ હોય આ સરસ મજાના વૃક્ષો ઉગાવેલા હોય, જેની અંદર અલગ અલગ વસ્તુઓ બધા વૃક્ષો ઉગાવેલા હોય, બરોબર ને. તો ઈ હોય, અને આ બાજુ બધા વાહનો આવતા હોય અને આ બાજુ વાહનો જતા હોય, એવી રીતે હોય. તો આને કહેવાય એક માર્ગીય માર્ગ. કેવો કહેવાય? એક માર્ગીય. જેની અંદર વાહનો આવે તે અને વાહનો જાય તે. તો એ એક માર્ગીય વાહન જ્યારે આવે તો એ ટ્રાફિક નિયમ એક જ રીતે ફરે છે. આને એક માર્ગીય રસ્તો કહેવામાં આવે છે. જ્યારે બંને વસ્તુ એક જ સાથે આવે તો એને કહેવાય એક માર્ગીય માર્ગ. રસ્તાને ઓળંગતા પહેલા હંમેશા બંને બાજુ જોઈ લેવું જોઈએ. રસ્તાને જ્યારે તમે ઓળંગો ત્યારે શું કરવું જોઈએ કે બંને બાજુ, આજુબાજુ બંને બાજુ છે એ ચેક કરી લેવું કે વાહનો કઈ બાજુ ચાલે છે, વાહનો આવે છે કે નહીં. અને રસ્તો જ્યારે તમે ઓળંગો ત્યારે ખાસ કરીને બધાને કે ભાઈ રસ્તો ઓળંગતી વખતે ક્યારેય છે દોડવું જોઈએ નહીં. કદાચ વાહનો આવે છે તોય તે આપણે ધીમે ધીમે ચાલવું જોઈએ. સમજાણું ને? અને રસ્તો ક્રોસ કરતી વખતે છે આપણે હાથનો ઉપયોગ કરવાનો બને ત્યાં સુધી, કે આ રીતે આપણે આમ કરવાનું. આમ કરશો એટલે એ વાહન વાળા છે એ ઉભા રહી જાય છે ધીમે દે, અને આપણે ધીમે દે આમ કરતા કરતા નીકળી જાવ. મોદી સાહેબ નો પોઝ આપવાનો, આમ આમ કરવાનું. શું કરવાનું? મોદી સાહેબ નો. મોદી સાહેબ આમ કરે ને, આપણે આમ કરવાનું. વાહન વાળા શું કહેવાનું? ભાઈ ઘડીક ઉભો રહી જાય, મારે જવું છે પેલા. એટલે એ ઉભા રહી જાય. એક માર્ગી ની વાત છે. જયારે તમારે બીજા માર્ગની વાત આવશે ત્યારે તો તમારે છે ઓલરેડી ઝીબ્રા ક્રોસિંગ હશે. સમજાણું ને? તો ખાસ બધા છે માર્ગ સલામતી સુરક્ષા, એટલે કે માર્ગ સલામતી છે એ આપણી સુરક્ષા દર્શાવે છે. એટલે હવે પછીનો લેક્ચર છે એ આપણે આવતા લેક્ચર ની અંદર જોશું. હવે સૌથી પહેલા કે આપણી એક થોડોક એવો પ્રચાર કરી દો ભાઈ. ઘણા 2-3 લેક્ચર રહી ગયા, એમાં પ્રચાર કર્યો નતો. આમાં આપણો પહેલા પ્રચાર કરી દો ભાઈ. કે YouTube ની અંદર આપણી એક ચેનલ છે જેનું નામ છે SSEDU બાય દીપક સર. જેની મુલાકાત જો તમે ન લીધી હોય તો ચોક્કસથી લેજો. 6, 7, 8 આ ત્રણેય ધોરણના વિડીયો છે સામાજિક વિજ્ઞાનના, એ બધા વિડીયો છે તમને આવી રીતે પીપીટી દ્વારા તમને એની અંદરથી મળી રહેશે. ધીમે ધીમે તમને બધાને છે આ રીતે લેક્ચર બધા તમને એની અંદર અપલોડ થતા જોવા મળશે. એટલે એકવાર મુલાકાત લઈ અને જો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.